આજે બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। 10 વર્ષ પહેલા 3 સીટ ધરાવતી પાર્ટી આજે 2/3 મેજોરિટી સાથે બંગાળની અંદર સરકાર બનાવવા જઈ રહી છે। એના ઉત્સાહમાં આપ જોઈ રહ્યા છો કે હજારો કાર્યકર્તાઓ પૂરા ભારત વર્ષમાં, ગુજરાતમાં અને સુરતમાં એમના ઉત્સાહ મનાવી રહ્યા છે। એમને ઝાડમૂડી ખાઈ છે, સંદેશ ખાઈ છે, રસગુલ્લા ખાઈ છે અને બંગાળી સ્વીટો આજે માર્કેટમાં અમે જ્યાં તપાસ કરી છે ત્યાં ઘટવા માંડી છે સુરત શહેરની અંદર કે લોકોનો અનેરો ઉત્સાહ આપ જોઈ રહ્યા છો। માનનીય નરેન્દ્ર મોદી સાહેબ, માનનીય અમિત શાહ સાહેબ કે જે પ્રકારે બાંગલની અંદર, કેલકટાની અંદર અને કલકત્તાની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની અંદર છેલ્લા 15 વર્ષથી જે પ્રકારનો આતંક એ તૃણમૂળ કોંગ્રેસ કરી રહી હતી એનો આજે સફાયો થયો છે। ત્યાં પણ એક નવા રાજ્યની શરૂઆત થશે, એક સંસ્કૃતિની શરૂઆત થશે, એક વિકાસની શરૂઆત થશે અને એના માટે આજે પણ સુરતથી અમે 19 અને 26 તારીખે 2 ટ્રેનો સુરતથી મોકલવામાં આવી હતી। બંગાળના જે કાર્યકર્તાઓ સુરત રહેતા હતા એમનો વોટિંગ રાઇટ જ્યાં ત્યાં હતો એ દરેકને સુરત મહાનગરે, સુરત ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરે એમને આ વોટ માટે ત્યાં પહોંચાડ્યા હતા। આજે અમને આનંદ એ વાતનો છે કે આ દરેક વોટ અમારો યોગ્ય જગ્યાએ પહોંચ્યો છે અને એક બહુ મોટા વિજય સાથે આજે બંગાળની આ વિજયને ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તાઓ, લાખો કાર્યકર્તાઓ પૂરા ભારત વર્ષની અંદર